જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બીના પંચાલ બ્લોગ. તો હું અત્યારે હતી હોસ્પિટલમાં ને અત્યારે હું છું લિફ્ટમાં. હવે હું જઈ રહી છું ઘરે ચાય નાસ્તો કરવા ને ફરી નહીં ધોઈને આવીશ બેન પાસે હોસ્પિટલમાં. તો ચલો ઘરે જઈને મળીએ. બિસ્કિટ આપી છે તો આ બિસ્કિટ આપણે ડોગીને ખવડાવી દઈએ રસ્તામાં હોય તો. ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. મારા હર્ષિલ હર્ષિલ ઉઠી ગયા છે અને આ શું કરે છે? મને નહીં લાગતું બચારું રહે એમાં છોકરું. તો ભાઈ આ જો એને ખવડાવીને ગઈ હતી પણ બચારાને દીકરો તો ભાઈ મારા હર્ષિલ મારો ભાવે નહીં પૂછતાને બે ગયા છે. મારી રહ્યા ચા રેડી, અંદર મલાઈ નાખી છે. મમ્મીની તબિયત નહીં સારી, મમ્મી બી ચા પી રહી છે. ચલો ભાઈ ફટાફટ ચા પી લઈએ. કંઈ નહીં બેન પાછું કદાચ હોસ્પિટલ જવાનું થશે. હવે ફાઇનલી બધું જ કામ પતાવી દીધું છે. માસીને પોતું પોતું મારીને મસ્ત દર્દી કરી દીધું છે. અને મારું મેરા કૌવા મેરા છોકરા देखो उसकी तबीयत अच्छी हो जाए और कुछ नहीं है. हाँ એ તો કાયમ થાય જ છે ને ઓછું. ચલો ભાઈ ફટાફટ દર્શી જાઓ, નાવા જાઓ. ચલો નહીં ધોઈને પછી જઈએ હોસ્પિટલ. ફાઇનલી નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે ને હવે જઈએ છીએ બેનનું ટિફિન લઈને હોસ્પિટલમાં. ચલો મારા હર્ષિલનો ફોન બગડી ગયો છે નહીં હર્ષિલ? લેડો ચલો ભાઈ અમે હોસ્પિટલ જઈએ છીએ. અમારી ઢીંગલી અમે એની બાને જોડે વાતો કરી. છાશ લેવાની છે ઓલરેડી કાલના રોટલા વઘારત મેં વઘારી કાઢું. ખાવાના તો કંઈ બનાવવું તે તો પણ હવે એ લોકો ટિફિન સારું બનાવેલું. નીતાબેનને બધું જ ખાવાનું કીધું એમ પડશે નીચે. ખાલી જીભ થાય, બીજું કંઈ થતું જ નહીં એનું. જા બા બોલાય ઉપર. હું થયું? હું થયું? હું હમણાં જ દૂધ લઈ આવી જઈને. ચલો ભાઈ જઈએ હોસ્પિટલ ફટાફટ. હું કહું હર્ષિલ આજ ને કે આપણી તો પેટ્રોલ લઈને પેટ્રોલ પુરાવવું પડશે. હોસ્પિટલ પહોંચી ગયા છે. ફરી તાવ ને ઠંડીને ચડી ગયું છે. બેનનો છોકરો ગેમ રમે છે. ચાલો ભાઈ આપણે બેનને ટિફિન આપી દઈએ, ખાઈ લે. ખાઈ તો લે. તો ભાઈ મિત્રો અમારો જે કાગડો હતો એને લઈ ગયા છે, રેસ્ક્યુ કરી ગયા છે. ખબર નહીં હવે એ લોકો એની ટ્રીટમેન્ટ કરશે. અને પપ્પા બી આવી ગયા. પપ્પા ખાઈ લીધું, પપ્પાએ ખાઈ લીધું. હર્ષિલ ખાવા બેઠા છે અને મમ્મીએ બી ખાઈ લીધું. તો ચલો અને હર્ષિલ ખાઈ લઈએ પછી અમે જઈશું બાબા. તો ભાઈ ફાઇનલી અમે કામ જઈએ ભાઈ અમારું કામ થાય છે. ક્યારે ગયા તો સારું પૈસા માટે તો ખાઈ જશે ફાઇનલી. તો ફટાફટ પેન્ટ લઈએ પછી ઘરે આવીએ. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છે શોપ પર. પણ મારા હર્ષિલને મેળ હજુ પણ પડતો નથી. તો આ પેન્ટ બતાવી છે વાય નહીં ગમતી, નહીં ગમતી. તો ભાઈ એમને બેગી પેન્ટ જ લેવી છે. તો ચલો ભાઈ આપણે બેગી પેન્ટ શોધી આવે. ફાઇનલી ફરી એક દુકાને આવ્યા છે અમે. તો એમાં બે પસંદ કરી છે અમારા હર્ષિલે. જોઈએ છે હવે એમના વિચાર બહુ જલ્દી બદલાઈ જાય છે નહીં બોલા? એટલું રખડીએ છે ત્યારે મેળ પડે છે. બેગી બેગી કરે છે પણ ના બોલા જોર આવે છે પહેરતા જોર. ફાઇનલી ભાઈ પેન્ટ લઈ લીધી છે ને હવે બેગી પેન્ટ શોધવા જઈ રહ્યા છે અમે. કરવાનું થાય તો તો ફાઇનલી ભાઈ ત્યાં બે જીન્સ લઈ લીધી છે ને અહીંયા આવે પાછી મારા હર્ષિલે બેગી પસંદ કરી છે. તો બેગી પણ લીધી છે. તો હવે ફિનિશ 3 પેન્ટ અપાવવાનું હતું. 3 પેન્ટ લઈ લીધા ને હવે મને પણ અપાવવાનું. તમે અપાવો બગા એનો અપાઈ દો. ચલો ફટાફટ. હવે અમે પેન્ટ લઈ લીધી છે ને બજારમાં ફરી રહ્યા છે ને હવે મારા હર્ષિલને શું લેવાનું છે?
હવે અત્તર લેવું છે તો આપણા જે સુરતના ફેમસ મોતીવાલા પરફ્યુમ તો ભાઈ એમાં જ આપણે કાયમ બધું લઈએ છીએ એટલે આજે બી આપણે ત્યાંથી જ અત્તર લઈશું એ અંદર મૂકી દે ને બોલું હવે અત્તર લઈ લીધું છે મસ્ત લાવો ને બ્રો આ તારું છે અને આ મારું છે તો ભાઈ કયું છે બોલા પેન્ડિક્સ 2 ઓકે અને તમારું કાંઈ ગયું હર્ષિલ ભાઈ એક નંબર મોતીવાલામાં મળે હો ભાઈ આપણે તો અહીંયાથી જ અત્તર લઈએ આ છે ને મારું આ ઇન્ટરકુલ છે તમારું હા તમારું તો પેલું પેલું બીજું એ તમારું છે મારું લગાવતા નહીં એક આ છે ચલો ભાઈ અમે લઈ લીધું છે હવે લવાના કવરનો તો મેળ પડ્યો નથી એટલે અમે નથી લીધું નહીં હજી ચલો ભાઈ હવે જઈએ ઘરે કારણ કે અમારે જમવા જવાનું છે ફટાફટ તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને હવે ઠંડા થઈએ મારા હર્ષિલ સોસ્યો લાવ્યા છે જો મને તો આપો ચીમન ચોટલી હાય સ્લાઇડ કરી લાવો ના નહીં બજાવો થોડીક હાલો તો બધી એક પીએ ચાલો હાલો ચાલો નહીં નો થવે ચલો આપણે પાણીપુરી ખાવા ઉભા રહે સુરતમાં આપણે પાણીપુરી ના ખાવ એ તો બને જ ના એટલે આપણે પાણીપુરી ખાઈએ અહીંયા પહેલી વાર ખાવું છું કેવી અમે હોસ્પિટલ આવી ગયા છે ને અમારે તો દર્દીઓ જોડે આ બીજા બધા દર્દી થઈ જાય છે અમારે તો શું ખાય નિશા દવા તને બહુ ભાવતી લાગે છે દવા અમારા બેનને દવા બહુ ભાવે આવી દવા મારી બેન જે દવા ખાય દવા ખાવ ને તો જલ્દી હારે વધારે છે લે ભાઈ તો આપણે હોસ્પિટલથી હવે જઈ રહ્યા છીએ ભાઈને ત્યાંથી જઈશું કૃપાબેનને ત્યાં જ્યાં અમારું જમવાનું રાખેલું છે ના પાડી તોય અમે આવી ગયા છે હર્ષિલો ફોલ રિપેરિંગમાં આપણે તમારા બોલીએ અહીંયા લેવા માટે તો અત્યારે એને ટફન લાગી રહ્યું છે ટફન આવા બગાડતા નહીં નકર ડબલું વાપરજો ગેમ ના રમતા હર્ષિલ આવવા ગેમ રમે ને એટલે જેવું થયું પબજી રમીને જ ફોન બગાડો છો તમે શું લાગે કેવું મસ્ત છે ગાઈસ હું આવી ગઈ છું અત્યારે પર્વત પાટિયા અમારા ફ્રેન્ડ ફોલોવર છે જે મારા વિડીયો જો તેમના ઘરે આજે મારે જમવાનો આગ્રહ હતો એમને મને જમવા બોલે એટલે જમવા આવ્યા છે ચલો અમારા કૃપાબેન આવી ગયા છે ફોન કરી દીધો છે અમને લેવા માટે કૃપાબેન આવી ગયા છે ચલો અરે એકચ્યુઅલી તો ભાઈ અમારે અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે અમારા કૃપાબેન અમને બોલાયા હતા અમારા આંટી ને બધા અંકલ ક્યાં છે અચ્છા અંકલ બહાર ગયા છે તો ભાઈ અમારા માટે સ્પેશિયલ અમે કીધું હતું એમને કે અમારા માટે કઢીને રોટલા જ બનાવો આ કઢી ને અમારા ભાભીજાન રોટલા બનાવી રહ્યા છે મસ્ત એમના જેવા નાના નાના બનાવી રહ્યા છે ના પણ સારા શીખવું પડે તો જ ખબર પડે જોવા નહીં આવતી કરવા જ દો શીખે બરાબર છે બરાબર આવા સાસુ તો આવી રીતે ટિફિન જ બનાવે પણ તો એટલા મોટા મોટા બનાવે મોટા બનાવું છું અને એકવાર હું તો હાથ પર કરતી હતી તેને નીચેથી રબડી તૂટી જાય આખું વર્ષમાં સાસુ રહી ને ગામડેમાં સાસુ નણંદને શીખવાડે રોટલા કરી દે પણ આમ કરો તો નીચે પડે આમ કરો તો નીચે પડે છે ધાબડી કરવું પડે હવે આવડે છે ગળ્યા જેવા મારા રોટલા હોય ધાબડી કરું તો બી ગળેલા જેવા જ
મારે બી સેમ એવા જ મારા સાસરે શીખવાડે છે કે હાથ આમ રાખવાનો એટલે આવડે એટલે તો હું આમ કરું ને એટલે મારે નથી થતું. બધા ખાલી હું જેવો પલાળી હોય ને એવડા રોટલા કરું પપ્પુને એવું દડા રોટલા થાય મારા. હું બી સેમ ના પણ બરાબર છે શીખવું મહત્વનું છે જેવું કોઈ દિવસ આપણે ના આવીએ ને તો એ લોકોને બી કઈ ભૂખ્યું ના તો ભાઈ અમારા કૃપાબેને તૈયારી કરી દીધી સાદું સિમ્પલ બનાવ્યું છે એનાથી કઈ ગ્રહણ કરો તમે. મજા આવે નહીં હર્ષિલ આપણને આવું જ મજા આવે ને ખાવાની તો પછી અમે છે ને ઉપર ચૂલો હતો અચ્છા પછી કે થોડી કાઢો નહીં તો આ લોકો ઉપર જ બનાવશે. પણ ચૂલા પરનું છે ને કૃપાબેન રસોઈ એકદમ મીઠી લાગે બહુ જ અમારે તમારા સાસુ ચૂલા પર રોટલા ડેલી ઘરે કોઈ આવ્યું હતું ત્યારે તમે ચૂલા પર કંઈ હા બનાવતા. ચૂલા ઉપર જ અમારે અમે મસ્ત કઢને રોટલા ખાઈ લીધા છે હર્ષિલ કેવા લાગ્યા બહુ મસ્ત ભાઈ તને ભાઈ હવે આઈસ્ક્રીમ ના કઈ જ નહીં આ કૃપાબેન અમારા મને ખવડાવીને એક તો આવી જો ને આવી ના કરજે હવે આઈસ્ક્રીમ કે છે કઢી ઉપર આઈસ્ક્રીમ ના ખવાય થોડી રહીને નહીં તો કઈ પછી છે? આપણે કઈ ડેઝર્ટ ખાવા જઈએ કઈ બ્રાઉની તો ખાવી જ પડે બને ને નહીં ના 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 આવું બધું આપણું જરૂરી નહીં હોય પણ આજે પોતે આપણે યાદ કરે ને. એ તો બી હું યાદ કરી જિંદગીભર યાદ કરી એટલે અમારે યાદગીરી રહે ને. વિડીયો ભાઈ અમારા ઓકે તમે પહેલા બોલો જમવાનું તો જમાડી દીધું અમારા મોમ ડેડ મારા બી મોમ ડેડ જ થઈ ભાઈ બે છે એમણે મને ગિફ્ટ આપી છે તો આપણે ઘરે જઈને ખોલીશું કે શું ગિફ્ટ આપ્યું છે એમને યાદ રાખવા માટે આપ્યું હો મને સ્પેશિયલી એમ નથી આપ્યું કે યાદ રાખે એટલે યાદ આપ્યું. રાખે અને તમે એને જોઈને અમને યાદ કરતા રહો બસ તમે જે સરસ કામ કરવા જઈ રહ્યા છો ને નિર્વિઘ્ન બધું એ પાર તમારા કામમાં તમે ખૂબ આગળ જાઓ એવામાં તમને best wishes. છે થેન્ક યુ તમને અમારા આશીર્વાદ ખુશ રહે ખૂબ પ્રગતિ કરો બસ અને તમારી હેલ્થ સારી રહે પણ એ જ રહેવું છે ભાઈ આખી જિંદગી ભાઈ ઘરે આવી ગયા છે આજે તો લાલુ પણ આવે છે ને ચલો આપણે હમણાં જે ગિફ્ટ આપી એ ખોલીને જોઈએ કે શું આલ્યું છે ફરીથી મેં તો એ રીતે ગણપતિ હશે મસ્ત ગણપતિની મૂર્તિ આવી છે વિઘ્ન હરતા આપ્યા છે મને અમારા કૃપાબેન ને એમના ફેમિલી તો પહેલા તો થેન્ક યુ તો મને ગિફ્ટ આપ્યું તમે મસ્ત છે ને?